ગુજરાતમાં રીંછની વસ્તી અંદાજે 358 છે. ગયા વર્ષના અહેવાલ મુજબની આ વસ્તી પ્રમાણે બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં રીંછ જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ રીંછની વસ્તી છે. આ રીંછ કોઈ માણસ ઉપર હુમલો કરે એવો બનાવ આપણે ત્યાં ભાગ્યે જ જોવા મળે છે. જો કે આવો એક બનાવ છોટાઉદેપુરમાં આજે સામે આવ્યો છે. છોટાઉદેપુર તાલુકાના દડી ગામમાં રીંછના હુમલાની ઘટના ઘટી છે, જેમાં એક બાળકી સહિત 3 લોકો ઘવાયા છે. આ બનાવ વિશે ઈજાગ્રસ્તના કુટુંબીજને શું કહ્યું એ જોઈએ. સવારમાં પહેલો આવ્યો, સોરીને હુમલો કર્યો. આ સિંધી ખરી ને એ સેંધાગણમાં ગયેલી હતી સોરી, તો એને મેં બસકું ભર્યું. પછી એ ત્યાંથી છોડીએ ને એટલે પછી સીધું નાહીને આવ્યું. એટલે 10-15 મિનિટમાં પાછું બીજે ગયું. ત્યાં મારો બાપા ત્યાં દાંતોને એવું કરતો હતો, એને ખબર નહીં, સીધું જ આવી ગયું ત્યાં અહીંયા. એટલે શું આવે એમ, એટલે સીધો એને ધક્કો માર્યો, પંજો માર્યો ને એટલે હેઠો પાડી દીધો. દાસું માર્યું પણ એ પડી ગયો. એટલે સીધો કૂવો નજીકમાં હતો, ત્યાં પડીને પછી થોડીક વારમાં એ કંઈક સાહેબ બધા આવ્યા, બહેનો આવી કે દૂર હોય જો માને એમ. દૂર હતા પણ ત્યાંથી નીકળ્યો, ખાટલો ઉતાર્યો અંદર, પછી વાસણ એવું બધું કંઈક એમ ટૂસલ્યું કર્યું એટલે નીકળ્યો સીધો. એટલે બીજો માણે અહીં દૂર હતો ત્યાં હાથમાં ત્યાં બી ડાસું મારી દીધું. દડી ગામમાં બનેલી આ ઘટનામાં આજે વહેલી સવારે 9 વર્ષની શર્મિલા ગોવિંદ રાઠવાના કેડના ભાગે રીંછે બચકા ભર્યા હતા. ત્યારબાદ ઘર આંગણે દાતણ કરતા વૃદ્ધ ચમાયડા રાઠવા ઉપર હુમલો કર્યો. એ પછી રીંછ કૂવામાં ખાબક્યું હતું. રીંછના હુમલામાં ઘવાયેલા વૃદ્ધે શું કર્યું એ જોઈએ. તે દાંતણ કરતો હતો, ત્યાં દાંતણ સેડીક ઉપર રસ્તે રપટીને આવ્યો એટલે મને ડાસું માર્યું, લઈ પડ્યો. રીસ ડાસું માર્યું ને રપટીને આવ્યો, મને લઈ પડ્યો. તો પછી મને લઈ પડતો અને કંઈક કૂવામાં કૂદી પડ્યો. હા, તે 3 જણાને અમુને દડી ગામના, હોળી ફળિયાના 2 ને એક ટાવર ફળિયાના. આ બનાવમાં નવાઈની વાત એ છે કે વન વિભાગે કૂવામાંથી રીંછને બહાર કાઢ્યું. ત્યારબાદ પણ તેણે ગામના એક માણસ પર હુમલો કર્યો હતો. રેવજી નાયક નામના આ ગ્રામજનને આંગળીઓમાં ઈજા થઈ હતી. રીંછના હુમલામાં ઘવાયેલા 3 લોકોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે હુમલા બાદ રીંછ નજીકની ઝાડીઓમાં ભરાઈ ગયું હતું. વન વિભાગે એ વિસ્તારને કોર્ડન કર્યો. રીંછને પાંજરે પૂરવા જંગલ ખાતાએ કવાયત હાથ ધરી હતી. DCF સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા.